કેમ છો બધા? વેલકમ બેક ટુ માય ચેનલ। તો આજે આપણે માંડવી પાક બનાવશું। એના માટે માંડવીને ફોલીને આવી રીતે દાણા કાઢીને લઈ લીધા છે અને શેકી લેવાના છે। ધીમે ગેસે શેકવાના છે જેથી આપણે દાણા બળી ન જાય। અને હવે આપણે ફોતરા ઉખેડી લઈશું। ફોતરા ઉખેડાઈ જાય એટલે આપણે એને સાફ કરી લઈએ અને દાણાને આપણે ક્રશ કરી લેવાના છે મિક્સર જારમાં। ધીમું ફૂલ મિક્સરને કરી અને આવી રીતે દાણાને ક્રશ કરી લેવાના છે જેથી એકદમ આમ લોંદા જેવા ન થઈ જાય અને સરસ છૂટો દાણો રહી। અને હવે આપણે ચાસણી લઈ લઈએ ખાંડની। એક અડધી પોણી થેલી જેટલી ખાંડ છે, એમાં થોડું પાણી નાખી અને એક તારની ચાસણી લેવાની છે આપણે। અને હવે આપણે માંડવી પાકનો ભૂકો જે માંડવીનો બનાવીને રાખ્યો છે એ ચાસણી આપણી આવી ગઈ છે, એમાં એડ કરી દઈશું અને બધું એક સરખું મિક્સ કરી લઈશું। હવે એક થાળીમાં આપણે ઘી પાથરી અને એમાં બધું મિશ્રણ નાખી દઈશું અને તાવીથાની મદદથી ઓલીસું કરી લઈશું। ઉપર થોડું ઘી નાખવાનું છે જેથી આપણો તાવીથામાં માંડવી પાક ચોટે નહીં અને આવી રીતે આપણે ઢેવલી પાડી લઈશું। આપણી સરસ મજાનો ગરમ ગરમ માંડવી પાક બનીને તૈયાર થઈ ગયો છે। થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો। અને ચેનલમાં નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો। માંડવી પાક આપણો બનીને તૈયાર છે। હવે આપણે ઠાકોરજી માટે પ્રસાદી કાઢી લઈએ। આપણી સરસ મજાની માંડવી પાકની ઢેવલી બનીને તૈયાર છે। અહીંયા ઠાકોરજી માટે પ્રસાદ કાઢી લીધો છે અને ઉપર તુલસી પત્ર